સૌથી પહેલું પગલું મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાકિસ્તાન પાસેથી પાછો ખેંચી લીધો અને તેનો મોટો ફટકો પાકિસ્તાનને પડ્યો છે। આંતરિક સુરક્ષાની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાત કચ્છની સરહદે સુરક્ષા વધારી દેવામાં આવી હોવાની જાણકારી સૂત્રો દ્વારા મળી છે, જેના ભાગરૂપે રાજકોટમાં રહેલા બીએસએફના જવાનોને તાબડતોડ સરહદે મોકલી દેવામાં આવ્યા છે। તો કચ્છ બોર્ડર ઉપર પાકિસ્તાનની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે છેલ્લા 5 દિવસથી બીએસએફના જવાનો ડિફેન્સના કાર્યક્રમ માટે રાજકોટમાં હતા। જોકે પીઓકેમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પગલે કચ્છની સરહદે હવે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેના પગલે રાજકોટમાં રહેલા બીએસએફના જવાનોને તાબડતોડ સરહદે બોલાવી લેવામાં આવ્યા છે। પીઓકેમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને ત્યારબાદ જે બીએસએફને તૈનાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને બીએસએફના જે જવાનો રાજકોટમાં ડિફેન્સ યુથ ફિએસ્ટામાં જે પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને જે હથિયારોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું તે તમામ હથિયારોને સરહદ પર બોલાવી લેવામાં આવ્યા છે અને જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બીએસએફના જવાનો દ્વારા જે તમામ જે હથિયારો છે તે હથિયારોને અહીંથી સરહદ પર પરત લઈ જવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે તેમને સૂચનાઓ આપવામાં આવી છે તે પ્રમાણે જે મોટા જે હથિયારો છે તે હથિયારોને પરત બોલાવવામાં આવ્યા છે। બીએસએફના જે જવાનો પ્રદર્શનમાં રહ્યા હતા તે તમામ જવાનોને પણ ત્યાં પરત બોલાવી લેવામાં આવ્યા છે અને જે સરહદ પર જે સ્થિતિ છે તે સ્થિતિને નિયંત્રણ કરવા માટે આ જે તમામ હથિયારો છે તે તમામ હથિયારોને સરહદ પર બોલાવવામાં આવ્યા છે। બીએસએફ દ્વારા પણ જે રીતે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે આ એર સ્ટ્રાઇકને લઈને પૂરતી જે તમામ જે તૈયારીઓ છે તમામ તૈયારીઓને લઈને જે હથિયારો છે તે હથિયારોને પણ ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે સરકારનો જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને લઈને હવે રાજકોટથી પણ જે તમામ બીએસએફના જવાનો હતા તે હથિયારો સાથે સરહદ પર પરત ફરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે ગૌરવ દવે, TV9।